હાલે નવરાત્રીની ખરીદી ચણિયા ચોરી ને એવું બધું લેવાઈ ગયું તો હાલો ને ઉતાવળ રાખો ને. પણ હજી તો ક્યાં નવરાત્રી પૂરી થઈ ગઈ, આજ તો હજી બીજું જ નોરતું છે. આ તો બીજું નોરતું છે તો હવે હાલો પછી માતાજીની એને પ્રસાદી ને બધું લેવાનું છે. એ હા, જો મને યાદ આવ્યું મતવા શેરીમાં આવીશું ને એમજી રોડ ઉપર જેતપુરમાં, તો ત્યાંથી ને આપણે આ ભેગા ભેગી એ લેતા જાય માતાજીના પ્રસાદમાં. પણ આ વર્ષે છે ને આપણે કાજુ કતરી ધરાવી છે, અને એમાં સ્ટ્રોબેરી કાજુ કતરી આવે ને એ ધરાઈ દેવી તમારે. તો કાજુ કતરી ક્યાંય નો મળે યાર. મળે તો હાલ જેમ પ્રાચીન ગરબી હોય ને એમ પ્રાચીન દુકાને હોય જેતપુરમાં. અરે 90 વર્ષ જૂની, 90 હો, 90 વર્ષ જૂની દુકાન કઈ? ઈ જો આવી ગઈ આદર સ્વીટ ના. 90 વર્ષ જૂની આ દુકાન છે. અને તમે આગળ કેમ કીધું કે સ્ટ્રોબેરીની કાજુ કતરી નો હોય, પણ હોય હાજરમાં. હાજરમાં હોય, અને તમને જોવાય મળશે, અને તમે ખરીદશો ને તો તમને ખાવાય આપશે. શું વાત કરે? ઓહે. અહીંયા જ રહી જો, આ કહેવાય આ જ કદાચ તો મારા ખ્યાલથી. હા પણ અહીંયા તો અને હજી એમ તમે વાત સમજો જો, મને નથી આવડતા, પણ અહીંથી હું અમુક વખતે મીઠાઈ લઈ જતી હોય, પણ મને નામ ન ખબર હોય, પણ મને સ્વાદ એક નંબર લાગે. અને 90 વર્ષ જૂની તો દુકાન છે. આ રહ્યા આદ્રા સ્વીટ ના માલિક, તે પછી આય માલિક, તે પછી ઓલા દાદા છે ઈ માલિક, અને એના દાદા હતા ઈ માલિક. ઈ દાદાના આ દાદા છે, એના દાદાની જ દુકાન હતી, એટલે આને અત્યારે 90 વર્ષ જેવું થયું છે આ દુકાન. અને ત્યારથી મીઠાઈમાં નવું અપડેટ આવતું જોઈએ, અને અહીં તમને રોજ કાજુની આઈટમમાં ને એમાં તો રોજ નવીન જોવા મળે. તો આપણે એક કામ કરીએ, અને આ હમણાં કહેવાય ને તહેવાર તમારા, ત્યારે તો તમને અહીંયા ખબર જ ન હોય કે આપણે શું લઈ ગયા હતા. બીજા વર્ષે આવો ને તો તમને નામ ભૂલી ગયા હોય, પણ સ્વાદ યાદ હોય એટલે એમ કહેવાનું ભાઈ ઓલો સ્વાદ, પછી આપણે જોઈને ગોતવાની, કેમ કે આપણે નામ જ ભૂલાઈ ગયા હોય, વેરાયટી જેટલી હોય. તો એક કામ કરીએ આપણે, આ દાદાને તો આપણે વડીલને હેરાન ન કરે, ઓલા ભાઈ છે જયેશભાઈ, એને જ આપણે પૂછી લઈએ કે આ તમે કઈ મીઠાઈ તમે ડિસ્પ્લેમાં અત્યારે હાજરમાં છે. અને એવું નથી હો કે સ્ટ્રોબેરીની કાજુ કતરી બને, મેંગોની હોતે બનાવે. હવે એમ ન કહેતા કે દવાખાને લઈ જાય મગજના, પણ બને. અને આપણે જોઈ ભાઈને પૂછી લઈએ ને ભાઈ હાથ પાડશે, કેમ કે સ્વાદ એક નંબર છે હો. જોઈ લો પેલા તો તમે ડિસ્પ્લે જોઈ લો આખી. આ પેલી છે ને ઈ કઈ આ છે ને રેગ્યુલર કાજુ કતરી આવે છે, પછી આ સ્ટ્રોબેરીની કાજુ કતરી છે, આ જે છે કાજુની સ્વીટ આવશે, આ બિસ્કોપની અત્યારે હાવ ન્યૂ વેરાયટી છે, બિસ્કોપ ચોકલેટ આવે છે એના માટે. બાકી આ અમારી જૂની, આ અમે 20 વર્ષથી આ ડ્રાયફ્રૂટ હની બનાવીએ છીએ. ત્યાર પછી હવે નવી આ બધી એક્ઝોટિકામાં ફ્લેવર આવશે, જે પાઇનેપલ છે, બ્લુબેરી છે, સ્ટ્રોબેરી છે, મેંગો છે, રેગ્યુલર છે. પછી આ જે એક્ઝોટિકા છે એ જેલીવાળી છે, આ ગ્રીન ફ્રૂટવાળી છે, જે ડ્રાયફ્રૂટ હોય ને એની બદલે ગ્રીન ફ્રૂટ. હા, પછી આ ચોકલેટ કાજુ કતરી. ચોકલેટ કાજુ કતરી. હા, ચોકલેટ કાજુ કતરી. કહું છું તો ખરી કે કાજુ તમે કતરીમાં નામ જ નહીં સાંભળ્યા હોય. કાજુ કતરીની વેરાયટી, કાજુની આઈટમ જ અહીંયા એવી બને છે. શું વાત કરે છે? પછી આ દરેક આઈટમ છે ને, આ બધી દૂધની મીઠાઈ છે બધી. એ વર્ષો ત્યાં દૂધની અવનવી મીઠાઈઓ બનાવીએ છીએ. શું વાત કરો છો? હા, અને રોજ નવું અપડેટ, એમ નહીં કે આજે આ બન્યું છે, રોજ નવી કાંઈ પણ આઈટમ રોજ નવું જ બને. તો હવે તારે શું લેવી છે? માને તો બધી મીઠાઈ ભાવે છે. મને તો જો એક આ ચવાણું ગમી ગયું છે. ઈ ચવાણું આપણું વઘારેલું આવશે. હે? હા, ચવાણું તો હોય. હા, ઈ ચવાણું વઘારેલું છે. આ તો છે ગુલાબ જાંબુ, કાલા જાંબુ. કાલાજા. હા, આ છે ગુલાબ જાંબુ. હજી રસગુલ્લા તો આવે, ઓર્ડર ઉપર આવે. બનાવી ના દેતા કાયમ માટે. કાયમની માટે. હા, રસગુલ્લા છે, બંગાળી મીઠાઈ કાયમી તોડે મળશે. પણ મારે હવાઈના નાસ્તામાં જોતું હોય તો સવારના નાસ્તામાં જોતું હોય તો આવી રહ્યું દાદા આપણી અરે સવારના નાસ્તામાં તો અહીંયા બને નહીં, ક્યાંય તમે નામે નહીં સાંભળ્યું હોય ને, ચાખ્યું તમારી જિંદગીમાં કોઈ નહીં હોય. કેમ કે તમે કોઈ દી આવ્યા નથી તો તમે ક્યાંથી ચાખ્યું હોય? તો હવે આવ્યા છે તો હવે કયો અમને કે તમારી પાસે શું છે નવીનમાં? હા તો કહ્યું ને. જો આ છે મોળી ખાજલી, એને મોળા સાટા પણ કહેવાય છે. પછી એમાં ને એમાં મસાલાવાળા જીરા સાટા, જીરાવાળા આવે. ત્યાર પછી આ છે અમારી સ્પેશિયાલિટી કચ્છી પકવાન. કચ્છી પકવાન. હા, એ બેસ્ટ આઈટમ છે કે તમે નામે નહીં સાંભળ્યું હોય અને ક્યાંક સાંભળવું હોય છે ને તો કોઈ દી ચાખી તો નહીં જ હોય, એ ગેરંટી. અને જો એકવાર આવીને લઈ જાઓ ને
જેતપુરમાં મેં ક્યાંય જોયું નથી આ ઈ કચ્છી તો કહું છું, પકવાન. તમે હું કોઈએ નહીં જોયું હોય, અહીંયા આવ્યા હશે એને જોયું હશે, અને એક વખત અહીંયા આવી ગયા ને એટલે પછી તમારે મને એમ છે 2-3 દી એકવાર ધક્કો થાય, કેમ કે પૂરું જ થઈ જાય જેટલું લઈ જાવ હોય એટલું. હું વાત કરું છું. આ શું છે? આ ભાઈ પૂરી- આ છે ને મેંદાની પૂરી છે જે 12 માસ, હા આપણી દુકાને 12 માસ મળશે. પછી આ વિવિધ જાતના ગાંઠિયા લાગે છે. બધા જો બધી જાતનું નમકીન છે. તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, અને ખાસ કરીને કે અમારો આ જૂનો ચેવડો, આ તો વેફર છે કે ના આ ફરાળી ચેવડો જ છે, એટલે બટેટાનો જ છે કે? બટેટાનો જ. તો હમણાં નવરાત્રી જે રહ્યા હોય ઈ ફરાળ માટે લઈ જ જાજો ને પછી દિવાળી ઉપર એ કઈ વાર તહેવાર આવતા દેશે ને. ફરાળ માટે એક આપણી આ નાયલોન વેફર, એ પછી આ પટ્ટી જેવડો હા છે. પટ્ટી ચેવડો આ પેકિંગમાં હાજર જ હોય કાયમી માટે. આ શું છે? ગુંદી દાળિયા છે કે આ જે છે રાયતા બુંદી છે, નમકીન બુંદી આવશે, બાકી મિક્સ ચવાણું તમને કીધું, તીખા ગાંઠિયા, સેવ, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, એટલે ફરસાણ રોજે રોજનું તાજું જ મળશે. ને અહીંયા છે ને પેંડાની વેરાયટી અલગ અલગ છે, કેમ કે કલર જોતા જ લાગે છે કે આ વેરાયટી એ છે, પણ આપણે માહિતી લઈ લઈ, કેમ કે માહિતી વગર મારે તમને કહેવાય તો નહીં કે અહીંયા એટલા પેંડા મળશે. આ એક તો થાપડી પેંડા છે, હવે બીજા પેંડા ક્યાં છે? એ આ જે કણીવાળા દૂધના પેંડા આવશે, બરાબર. પછી આ માવાના સાદા પેંડા આવશે, અને આ વર્ષો જૂની અમારી વેરાયટી શુદ્ધ કેસરના પેંડા છે, જે અમે ઘણા સમયથી બહાર પણ મોકલીએ છીએ અને અહીંયાથી અમે સપ્લાય પણ કરીએ છીએ. તો તમે બહાર કઈ રીતે મોકલો? એટલે ઓનલાઈન અમે સુરતથી ફોન કરીને ઓર્ડર કરી તો ત્યાં તમે મોકલાવી આપશો? ત્યાં તમને મળી જશે, ઘર બેઠા મળી જશે. કોઈ પણ જગ્યાએ મિત્રો ખાલી આપણે ઓનલાઈન મગાવવું હોય ને તો પણ મગાવી શકવાના છીએ. પછી લાડુ, મોહનથાળ, બરફી, પછી સાટા, જે ઓલા ચાહણીમાં બોરેલા ગીડા કહેવાય ને, ઈ બધી જ વસ્તુ અહીંથી મીઠાઈ. તો તમારે કેટલીક પેક કરાવવાની છે? પણ તું તારું કઈને પેલા ઓલો કાજુ મેસૂબ કેદુની ગોઈતો એનું પૂછ પેલા. કાજુ મેસૂબ મળશે કાયમ માટે અને રેગ્યુલર મેસૂબ આવે ઈ? રેગ્યુલર મેસૂબ છે, કાજુનો મેસૂબ છે, ટોપરાનો મેસૂબ મળશે. ટોપરાનો મેસૂબ હે હા ટોપરાનો મેસૂબ. મેં તમને કીધું હતું ને, કેમ કે દુકાન 90 વર્ષ જૂની છે, એ મને ખ્યાલ છે. જેટલી વસ્તુ મેં ટેસ્ટ કરી છે ને અત્યાર સુધીમાં એ મને ભાવી જ છે, પણ મને છે ને પછી નામ ભૂલાઈ જાય, કેમ કે બીજી વખતે આવો ને તો તમે નવી વસ્તુ જોવો એટલે તમને ઓલું ભૂલાઈ જ જવાનું છે, પણ ટેસ્ટ કોઈ દી નહીં ભૂલાય, નામ યાદ રહે કે ન રહે. અને ફરસાણમાં ગાંઠિયા ને એવું બનાવતા હશો ને? હા બધું એ પણ બનાવો છો? તો એમાં અમારે તેલ- કાજુ ગાંઠિયા સ્પેશિયલ, કાજુ ગાંઠિયા, વણેલા હાથના વણેલા જે તમે કાજુ ગાંઠિયામાં યુઝ કરો ને, કાજુના શાકમાં, હા હા એ અમારી સ્પેશિયાલિટી છે. બરાબર. પણ તમારા અમારે કસ્ટમર ને કે કોઈ ગ્રાહક ને, કેમ કે અત્યારે ગાંઠિયામાં ને એમાં છે ને તેલમાં થોડુંક કેવડાવે છે, પછી વસ્તુ સારી ન આવે તો તેલ ના કેવું ના બેન, યુઝ કરો છો? બધું સિંગ તેલમાં જ બને છે અને તાજું જ તેલ. અને મીઠાઈ બનાવતા હોય તો અત્યારે તમે બનાવતા હોય તમને બતાવી શકો કે કઈ રીતે બનાવો લાઈવ છો? ચાલુ જ છે, ચાલો હું તમને ચાલો બતાવી દઉં. દાદી, મને તો પૂરો વિશ્વાસ છે, પણ તમારા માટે આજે આપણે લાઈવ ઉપર જોઈ આવી કે કેવી શુદ્ધતાથી બધું બને છે. ઉપર ચડાવતા તો ગાંઠિયા ખાવાનું મન થઈ જાય એવી સુગંધ આવે છે. જો લાઈવ ફાફડી ગાંઠિયા જ બનતા લાગે છે, તો ફાફડી ગાંઠિયા પણ આપણે જોઈ લઈએ કે કેવી રીતના બને છે. અને અહીંયા બનેલા પણ ત્યાર જ છે તમારા નજરની સામે. એકદમ ફેન્સી ગાંઠિયા કઈ તો હાલે, ફાફડી પર પ્લસ ફેન્સી. તો જોઈ લેજો મિત્રો કે કઈ રીતે ફાફડી પાડવામાં આવે છે. હાથની બનાવટના ફાફડી ગાંઠિયા છે, એકદમ સરસ રીતે ગરમા ગરમ તેલમાં પાડવામાં આવતા હોય છે. અને ખાસ એ ધ્યાન રાખવું પડે કે એકદમ ફાફડી જ પડે. ક્યારેક એવું થતું હોય કે ગાંઠા આવતા હોય છે ફાફડી ગાંઠિયામાં, પણ એકદમ સરસ રીતે તમે જોઈ લો કઈ રીતના બને છે એ. વાહ, સુપર. અત્યારે કઈ મીઠાઈ બનાવી રહ્યા છો? આ બને છે કાજુનો મેસૂબ. શું વાત છે, કાજુનો મેસૂબ તમારો ફેવરેટ છે ને અત્યારે આઉટ સિઝનમાં પણ ક્યાંય મળતો નથી ને હમણાં દિવાળી આવશે ત્યારે રાખવાના છો? હા હો, જો મિત્રો દિવાળી ઉપર બધી મીઠાઈ મળવાની છે. બધી મીઠાઈ મળશે. કાજુ મેસૂબ તો અમારા માટે અહીંયા કાયમી ધોરણ માટે હોય. કાજુનો મેસૂબ ક્યારેક વાર તહેવારે અમુક શોપ ઉપર જ તમને મળે છે, સાતમ આઠમે મળે પછી પૂરું, પણ અહીંયા તમને કાયમિક મળી જવાનો છે. અને તમે કાજુ મેસૂબમાં ઘી કયું યુઝ કરો છો? બસ જો માહીનું ઘી વાપરવામાં આવે છે મિત્રો.
કાજુ મેશૂબ તૈયાર થઈ ગયો છે. થોડીક જ ક્ષણમાં આપણે એને નહીં ખાઈ શકીએ કેમ કે ઠરવા દેવો પડે, ગરમ લાગે, પણ સુગંધ એટલી આવે છે કે વાત પૂછોમાં ખાવાનું મન થઈ જાય એવો મેશૂબ છે ને. કેટલો ટાઈમથી ગોતતા હતા, પણ અહીંયા તો તમને જ્યારે ખાવો હશે ત્યારે દરરોજ બને જ છે, એટલે તમને મળી જ જવાનો છે. આવી રીતે બનાવવામાં આવે છે મિત્રો કાજુનો મેશૂબ. અને કાજુ મેશૂબમાં એક વસ્તુ છે કે એની અંદરથી જાળી પાડવી ને એ થોડીક મુશ્કેલ હોય છે, પણ અહીંયાનો કાજુ મેશૂબ તો રોજે બનાવે છે અને સુપર એવી સુગંધ આવે છે. અને બીજી વસ્તુ એ કે અહીંથી કંઈક બોક્સ પણ આપવામાં આવે છે, તો એ પણ માહિતી લઈ લઈએ. અને મીઠાઈ ને બધી જ વસ્તુ તમને એવું નહીં કે વારે તહેવારે મળવાની છે, 365 દિવસ મળવાની છે. તો તહેવારો ઉપર તમારે જો કોઈ અત્યારે હમણાં જ આપણે કહીએ તો દશેરા આવે છે, તો કોઈ પણની સગાઈ થઈ હોય અને દશેરા માટે મીઠાઈ બોક્સ રેડી કરાવવું હોય તો એ પણ અહીંથી કરી દેવામાં આવશે. આપણે દશેરાનું પૂરું થાય એટલે પછી દિવાળી આવવાની છે, તો એના માટે તો જો ગિફ્ટમાં પછી તમારે કોઈને કારખાના હોય તો કારીગરને આપણે આ કહેવાય ને કે દિવાળી બોનસ આપતા હોય, એમાં ગમે એમાં તમારે. અને આ તો પાછું છે એટલું સરસનું કે તમારે કોઈ પણ જગ્યાએ વેવાય વેલામાં કંઈ મોકલવાની થતી હોય મીઠાઈ એમાં, તો આવી રીતે બોક્સ પણ તમને અહીંથી તૈયાર કરી દેવામાં આવશે. અને એવું નહીં કે ખાલી પ્રસંગો પાત જ, અલગથી આપણે ક્યારેક કોકનું કંઈક હોય ને આપણે આપવું હોય ગિફ્ટમાં તો પણ અહીંથી બોક્સ તમને રેડી કરી દેવામાં આવશે. અને વધારે માહિતી માટે અને ઓર્ડર માટે કે ઘરે બેઠા તમારે મીઠાઈ બહાર હોય ને બીજી જગ્યાએ મગાવી હોય તો એના માટે તમને નંબર આપેલા છે, એમાં વધારે માહિતી લઈ લેવી. અને જેતપુરમાં કઈ જગ્યાએ આવ્યું છે આદરસ મીઠાઈ, તો એ આપણા ભાઈ પાસેથી એડ્રેસ લઈ લઈએ. જૂનું સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાનથી તદ્દન નજીક, MG રોડ ઉપર. આદરસ સ્વીટ્સની આજે જ મુલાકાત લ્યો. અને એક વખત મુલાકાત લેશો એટલે 110%ની ગેરંટી મારી કે તમે કાયમિકના અહીંના ગ્રાહક બની જવાના છો, કેમ કે ટેસ્ટમાં, સ્વાદમાં અને શુદ્ધતામાં, ક્વોલિટીમાં અને ભાવમાં પણ રિઝનેબલ, બધી જ વસ્તુમાં એક નંબર એટલે આદરસ સ્વીટ્સ.